ગુજરાત જેવા વિકસિત રાજ્ય, પ્રગતિશીલ, વાઇબ્રન્ટ ગુજરાત આવી વાતોના દાવા કરતી ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે ફરી એક વખત ગુજરાતને શર્મસાર કરે તેવી ઘટના બની છે। એટલે કે ગુજરાતની અંદર દાવા કરે મોટા મોટા આરોગ્ય સેવાના, મોટા મોટા વિકાસના દાવા, અને એની વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એક પ્રસૂતાને ફરી એક વખત, એટલે કે અગાઉ તો આવી 2-3 વખત ઘટના બની, પણ ફરી એક વખત એવી ઘટના બની કે પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તો જ નહીં, એટલે જોડીમાં લઈ જવું પડે। કેટલી બધી ગંભીર ઘટના, અને સરકારમાંથી કોઈ બોલવા તૈયાર નથી। આ એ જ જગ્યા છે કે જ્યાં ભૂતકાળની અંદર કલેક્ટર ને ડીડીઓ પણ ત્યાંથી પસાર થઈ ચૂક્યા છે, અને જ્યાં ગયા હતા ત્યારે ત્યાં સંપૂર્ણપણે એમના વાહનો ફસાઈ ગયા હતા। તેમ છતાં એ વિસ્તારમાં રસ્તો સુધારવાને બદલે સરકારે ગામને જ પોતાની પ્રગતિના યાદીમાંથી કાઢી મૂક્યું હોય તેવું દેખાય છે, ને એના કારણે જ આ પ્રકારની ગંભીર ઘટના બની છે। આ સમગ્ર ઘટના માટે, આ અમાનવીય ઘટના માટે ભાજપાની અસંવેદનશીલતા છે સરકારની ગરીબ વિસ્તારને, ખાસ કરીને આદિવાસી વિસ્તારને અન્યાય કરવાની નીતિ ફરી એક વાર ઉજાગર થઈ છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો કરોડો રૂપિયાની વિકાસની યોજના જાહેર કરે છે, નાણાં જાય છે ક્યાં? નકલી કચેરી નામે કરોડો રૂપિયા સંગે વગે થાય છે, પણ એક 1.5 કિલોમીટરનો રસ્તો જ્યાંથી વાહન થઈ શકે, પાકો રસ્તાની વાત જ નથી, સાદો રસ્તો પણ જ્યાંથી વાહન પસાર થઈ કે એમ્બ્યુલન્સ થઈ શકે અવર જવર, એ પ્રકારનો રસ્તો પણ આટલી બધી ઘટના બન્યા પછી સરકાર બનાવી શકી નથી, એ દુઃખની વાત છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છે કે આવા અંતરિયાળ વિસ્તાર જ્યાં એમ્બ્યુલન્સ નથી પૂરતી એવા વિસ્તારમાં પણ સરકાર સાદો રસ્તો પ્રધાનમંત્રી સડક યોજનામાં બનાવ્યો, ગ્રામ સડક યોજનાનો પ્રોજેક્ટ છે। સરકાર દાવા કરે છે કરોડ રૂપિયાના આદિવાસી વિસ્તારના કલ્યાણ માટેના, એ નાણાંનો ઉપયોગ કરે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તમામ જગ્યાએ 4 એન્જિનની ભાજપ સરકાર, તો આ વિકાસના નાણાં જાય છે ક્યાં? આનો પણ જવાબ ભાજપા સરકારે આપવો જોઈએ। દુઃખ સાથે કહેવું પડે કે સરકાર શું રાહ જોવે છે કે કોઈનું મોત થાય? સરકાર રાહ જોવે છે કે કોઈ ગરીબ આદિવાસીનું મોત થાય પછી જ સરકાર એ જગ્યાએ વ્યવસ્થા કરશે? સરકારે આ બાબતે તત્કાલીન આ કાર્યક્રમમાં ક્યાંય પણ વ્યવસ્થામાં આ રસ્તો બનાવવો જોઈએ। કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ પણ સરકારને તાત્કાલિક પણ આ બાબતે રજૂઆત કરવાનું છે, અને અમે પણ આવી જ્યાં રાજ્યની અંદર તકલીફ છે તે તમામ બાબતોમાં સરકાર તાત્કાલિક પણ, ખાસ કરીને વહીવટી તંત્રમાં બેઠેલા કલેક્ટર, ડીડીઓ એ તાત્કાલિક પણ વ્યવસ્થા કરે તો જ ગ્રામ્ય વિસ્તારના આવી પ્રકારની ઘટના બનતા અટકાવી શકાશે, અને સમયસર પ્રસૂતા હોય કે કોઈ ગંભીર રીતે બીમારીમાં હોય તેને આપણે બચાવી શકાશે।